શ્રેયસ અય્યર ઇન્ડિયન T20 ક્રિકેટ ટીમના નવા કેપ્ટન બની ગયા છે। જેમ કે આપણે પહેલા જ ચર્ચા કરી હતી કે સૂર્યકુમાર યાદવ પાસેથી ઇન્ડિયન T20 ક્રિકેટ ટીમની કેપ્ટન્સી લઈ લેવામાં આવશે। તો કેપ્ટન્સી તો લેવાય જ છે, પણ તેમને પોતાનું સ્થાન ટીમમાંથી પણ ગુમાવ્યું છે। ત્યારે આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેનો જે ઇન્ડિયાનો પ્રવાસ છે તેના માટે ઇન્ડિયન સ્કોડ જાહેર થઈ છે, અને સાથે સાથે જાપાનમાં જે રમાવાની છે એશિયન ગેમ્સ 2026 એના માટે પણ ટીમ જાહેર થઈ છે। તો ટીમ જોઈએ તો ઇંગ્લેન્ડની ટીમ કંઈક એવી છે કે શ્રેયસ અય્યર કેપ્ટન છે, અભિષેક શર્મા, સંજુ સેમસન અને ઈશાન કિશન વિકેટ કીપર તરીકે આવી રહ્યા છે, શિવમ દુબે, તિલક વર્મા એઝ અ વાઇસ કેપ્ટન આવી રહ્યા છે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, હર્ષદીપ સિંહ, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશીનો આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આપણે પહેલા જ ચર્ચા કરી હતી કે વૈભવ સૂર્યવંશીને કદાચ T20ની ટીમમાં લેવામાં આવશે, તો એ પણ સ્થાન એમને મળી ગયું છે। ત્યારે આયર્લેન્ડની જે સામે ટીમ રમવાની છે એને જોઈએ તો શ્રેયસ અય્યર અને તિલક વર્મા જ કેપ્ટન અને વાઇસ કેપ્ટન છે, અભિષેક શર્મા, નીતિશ કુમાર રેડ્ડી અને ફરી સંજુ સેમસન અને ઈશાન કિશનને વિકેટ કીપર તરીકે લેવામાં આવ્યા છે। ત્યારે શિવમ દુબે, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, હર્ષદીપ સિંહ, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, વૈભવ સૂર્યવંશી અને અક્ષર પટેલનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે। ત્યારે એશિયન ગેમ્સની ટીમ જોઈએ તો એશિયન ગેમ્સની ટીમમાં બહુ જાજો ફેર નથી, એ પણ કંઈક એવી જ છે, પણ એમાં જસપ્રીત બુમરાહનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે। આ ટીમ વિશે તમારું શું કહેવું છે? અને તમારા મનમાં ઘણા બધા સવાલો ઉઠતા હશે, તો એ બધા જ સવાલો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, અને આવા જ વધુ સ્પોર્ટ્સના સમાચારો માટે સમાન સાથે જોડાયા રહેજો। નમસ્કાર।